હા લાઈટ વહી ગઈ, પાણી થોડુંક રહી ગયું પાવાનું. શું હવે લાઈટ આવે તો હમણાં વાવશું, નકર હા નવરા બેઠા છે. હા હવે જીરું પી ગયું, ઘઉં થોડાક બાકી રહી ગયા છે. લાઈટ વાળો લાઈટ ટાઈમે આપે નહીં, સવારમાં 8 થી 10 આપે, સાંજે 8 થી 11 આપે. નો હુવા દે, નો એક ક્યાંય જવા દે. આમ લાઈટ વાળા હેરાન કરે, ઘેરે જાય કે ઘેરે હેરાન કરે. શું કરવું આમાં તો હવે? હે ભગવાન. લાવો ને. લાવો 500 રૂપિયા. કેમ 500 રૂપિયા? શું કહેવાય? પાર્લર માં જાવું છે. અરે પાર્લર કરી તો ભૂખ ભેગા કર્યા છે. પાર્લર માં શું કામ છે તમારે? મારે પાર્લર માં મેકઅપ કરાવવા જાવ. અરે મેકઅપ બેકો કાય કરો ને, રેડી છે. આ ખરા તડકાનો હજી પાણી વાળીને બેઠો છે. કા તમે આવ્યા ઘડીક શાંતિ ન લેવા દીધી? બોલો કોઈ ધોળી આવી એને તમે પૈસા આપો છો, મને તમે દેતા જ નથી. કાઈ નહીં જાતું અત્યારે. કાળી તો હેરાન કર્યા છે. આમ તડકો હેરાન કરે, લાઈટ હેરાન કરે, ઘેર આવી તો બાયડી હેરાન કરે. કરવું તો કરવું શું? કેમ એટલું બધું મોડું આવ્યું? એ ઘરે કામ કરતી હતી બધું. ઘરે એટલું બધું શું કામ હતું? વાહિંદુ કર્યું, તૈયાર થઈ. તો કાળી ઈ નોકરી બાજ જ કરસ મારા રે. અરે એને કામ કાળીને જ કરવા દેવાનું, આપડે તો બે હવાનું. પણ બે કઈ પાર આવે એમ નથી. નોકરી બાજ કરસ મારા રે. અરે મારી હારે બાજીને જ ગઈ હમણાં. બાજીને ગઈ તો અને હું શું કહું તમને સાંભળો ખરી? મારે જાવું છે પાર્લરે. પાર્લર માં? હા તૈયાર થવાનું છે. લગ્ન માં જ જવાનું. હા લગ્ન માં જવું છે. એટલે 500 રૂપિયા આપો મને. હા તે હાલે તું જઈ આવે તે ઓલીને પછી ખેતી નહીં. હા એમ નહીં કહું. હા એમ પૈસા આપો કા હમણાં દેતા ગા વાગીશ તમને. ક્યાં પૈસા આપ્યા? એને મને હાસવા દીધા હતા. ઈ છે હાસવા ને તમારા ગીંજા માંથી તમે કાઢ્યા. એનો ભાઈ આવ્યો ને ત્યારે એને મને આપ્યા હતા હાસવા. આજ તમને વાલી લાગીશ કા? ના એનો ભાઈ મને હાસવા દીધા હતા. ઈ એને મેં દીધા પાછા. એ કઈ નહીં, મને ખબર છે તમારી વાત મને મળેલી છે. તમે પૈસા આપો છો. ના એવું કોણ કે છે તને? મને બહુ વાત મળે છે. તાર ભાઈ ના નતા પૈસા? હા મારા ભાઈ આપ્યા હતા, હાસવા આપ્યા હતા. તું તો બને જ રે, તું મારી પાસે બોલતી જ નહીં. હો આ બહુ બાજ કરસ મારા. તું બાજવા દે છે ને. એના ભાઈ ના પૈસા હતા. ગીંજા માંથી કાઢીને આપ્યા કે ભાઈ ના પૈસા હતા, ભાઈ ના પૈસા હતા કરો છો. એના ભાઈ ના. તું તો મને બહુ વાલી છો. અને વાલી નથી, અમે તમને દોડા લાગી છે. ના એ તો એના પૈસા ને દેવા પડે ને. તમે તાને આપો છો, તમે હાસો આને છો. મને હાસો થાય નથી. તમે તમને આ થારું લાગે સારું. ક્યાં ભાજી પણ કાઈ વાંધો નહીં, ભલે ગઈ તો પાર્લર માં. હા તું જઈએ જા તમ તારે. પપ્પા પૈસા આપો ને, મારે સોપડા લેવા. હે સોપડા લેવા પૈસા આપો. કપડા લેવા છે? કેટલા લેવાના છે? અઠવાડિયાનું થઈ જાય એટલા લેવા. અઠવાડિયાના? હાલે લેતો જા ને, જેટલા વધે પાછા આપજો. અરે પાછા આપી દો તમે. હા જેટલા વધે એટલે પાછા દેજે. મારે વાપરવા. હા આને કેમ પૈસા આપો છો? એને સોપડા લેવા છે. તો કાલે સવાર મારો છોકરો માંગ આવ્યો તો કેમ તમે ના પાડી? અરે છોકરા ને આપ્યા હતા. ક્યાં આપ્યા હતા? તો ઘરે આવ્યો. અરે 10 રૂપિયા આપ્યા હતા. 10 રૂપિયા સોપડા આવે? કઈ જોયા છે 10 રૂપિયા? તો કેટલા ના આવે? 500 રૂપિયા સોપડા આવે. અરે એને પૈસા કાલે આપ્યા હતા. ક્યાં આપ્યા હતા તમે? રોતો ઘરે આવ્યો 10 રૂપિયા આપ્યા હતા. પૂછ જોજે ને. 10 રૂપિયા આપ્યા હતા. પણ 10 રૂપિયા કઈ સોપડા આવે? તો આને 10 આપ્યા. મારો છોકરો કવડવા દોડે છે, હું કવડવા દોડું છું ને હવે તો. ના એવું હું બે રાડું નાખો છો. છોકરા કરો છો. એને 500 રૂપિયા આપ્યા તારા છોકરાને. મારા છોકરા નો મારા છોકરા આપ્યા શું નવીન થઈ ગયું? એની સોપડા લેવાના હતા. એની મારા છોકરાને છે ને કઈ કેવાનું જ નહીં તમારે. હું કેવાનું? તાર છોકરાને કાલે આપ્યા હતા. સમજાઈ દેજો. એટલે એન છોકરાને કાલે આપ્યા હતા. કઈ કેવાનું જ નહીં. માને આને રપરત કરવાની, માં તમારે બોલવાનું છે. હા પણ કાલે આપ્યા હતા છોકરાને. તમારે દેવાના છે મારા છોકરાને 500 રૂપિયા? હા દેવાના છે ને. તારા છોકરાને આપ્યા હતા બાપા. તું હોલા હેરાન કરશો આછે કરીને. 10 રૂપિયા આપ્યા છે. 10 રૂપિયા શું આવે? પણ એને માગ્યા એટલે એ પૈસા આપો. હું છે નાજી. એ આવો રામ બે એલા ભાઈ આ જો ને હું બાયુ ના દખા છે. આ ઘરનું કઈક વાડીનું કામ, કઈક લાઈટ વાળા હેરાન કરે. ઘેરે આવ્યું તો બાયું હક નો લેવા દે.
તું તો 5 ગામનો આગેવાન છો, તારા ઘરે જા. અરે મારે બીજા ઘેરે હું ડખા પતાવા જાઉં છું, તારા ઘરે જા. મારે ઘેરે નથી પતતો, એનું હું કરું હવે? લાશ કાઢી. આ કોને કેવા જવું? ઓ કેમ એમ ઊભા? પણ હું ક્યાં કોઈની લાશ કાઢું છું? હા, એ તો બાપા તારા બાપા કોની લાશ જ કાઢવાની દીધી તને? ખાલી માથે ઓઠું લાશ નથી કાઢતી કોઈ. ભૂલી ગયા હોય, આ તો એને ઈ બળતરાઈ કરે ને એટલે એમ કે નીચલા જ કાઢતા. ભૂલી ગયા. મોટા વહુ છે ને? હા, આ નાના ના ના, 2 બાયું છે. 2 બાયું છે. હા, હા. હું બાકી શાંતિ? શાંતિ ક્યાં છે? એવું છે? હા, તો અમે આવ્યા છીએ, ડખો ચાલુ છે. શું છે ડખો? ઘડીકે બ્યુટી પાર્લર માં જવું છે, ઘડીકે છોકરાને પૈસા નથી દેતા, 2 છોકરાને પૈસા આપી, હા, હા. બાયું ને પૈસા આપી, તો કે મને આટલા આપે, એને જાજા આપે, મને જાજા આપે, એને ઓછા આપે, મારા છોકરાને થાસવતા એને છોકરાને હાસવે, છે, હા. આપણે 2 છોકરા હરખા હોય, સરખા જ હોય ને. હા, બરોબર. પણ આ નેટ ની મલક ની ભેગી થયું ને, પછી ભૂલ તારી છે દાદો. એક હતી બીજી ક્યાંથી લાવ્યો તું? એક રેવા દીધી હોત તો. મને એમ કે શાંતિ થઈ જાય, એક કરતા 2 ભલા એ ભલે આ કામકાજ કરે ને કામકાજ કરે ને ઘરનું બધું, અને વાડી શેડે આપડે કામ હોય તો દાડિયા કરવા નહીં. તારે તો આ હોળી કાયમ ની છે હવે ભાઈ. કાયમી હોળે ભાઈ છે, કેમ કરવું? છે આ બહુ નવા લાવ્યો એ છે, હા રૂપાળા છે, હા, હારા છે. હારા છે ને? હા. હું કઉ છું હારા જ છે, પણ આ મજા કરે છે. પણ તું હાસવતો નહીં હોય, બે ને હરખા હાસવું હરખા હાસે છો હાસવું તો ને. કેમ હોળ બાંધે આ છે? ભાઈ કોઈ હાસવતા નથી, એના છોકરાને એને હાસે પાર્લર માં જવા દે. અમને કઈ નહીં, છોકરાને 5-10 રૂપિયા આપ્યા, કાલ ચોપડા લેવા તોય કે સોપડા લેવા જ આવે છે, મેં પૈસા આપ્યા તો મારા છોકરાને ઓછા આપ્યા. સાહેબ હા હા. 10 રૂપિયામાં કોઈ ભાઈ ચોપડા આવે કઈ? તો તું એવું કરતો તું એવું હોય. તો આને એના બાપાએ ઘરેણા દીધા, હા. તો કેમ? તો કે મારે ઘરેણા ઓછા છે, કે કોઈ એના બાપાએ દાદા- ઘરાણા નથી દીધા, તમે કરાવી દીધા છે. એના બાપાએ ઘરેણા આપ્યા હોય અને એના બાપાએ ન આપ્યા હોય, હું શું કરું? હા હા ના બે ના વાડીમાં લડા લઈ લઈને પૈસા ભેગા કરીને ઘરાણા કરાય, પહેરાવ્યા સાની સડાવ્યા છે. ઘરાણા કઈ કરતા જ નહીં. ઘરાણા બધા બાપાના છે. કાંઈ બાપાના હા. નથી. કાંઈ હું બધું વાડીએ કામ કરું છું, નકરા બાજ કરો છો તમે તે. અરે વાડીએ પૈસા બતાતા ને એમાં તને ઘર નાનજીભાઈ નો આ ડખો તો હવે ચાલુ જ રહેવાનો છે. અમારી ચેનલ ને જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો બીજા ભાગ જોવો હોય તો કોમેન્ટ કરો.